તો મારા ગયા આ સરવૈયાના મોળા ભાગનું મારું મોંઘું રતન જગતમાં અમારી સરવૈયાની મસ્તી મુજાશો નહીં ઓમિયાની મસ્તી મુજાશો આ જગત બોલે દુનિયા બોલે સમય એવો આવે વેળા એવી આવે ત્યારે કદાચ આપણા આપણને મેળીને યાદ આવે કારણ કે હું તો ઘણી વાર બોલું છું જીવનમાં દુઃખ પડવું જરૂરી છે ભાઈ આપણને દુઃખ પડે ત્યારે આપણને ખબર પડે ધરતીમાં છે આપણા કોણ છે ને પરાયા કોણ છે ભાઈ જગત માતે દુઃખ પડે ત્યારે આપણને એ હાસી ભાન આવે પછી આપણી હાસી આંખ ખુલે તેથી ખબર પડે યા ધરતી માથે આપણા કોણ છે અને પરાયા કોણ છે મારો ભાઈ મોટો અલ્પેશભાઈ બોલે છે
ભાઈ દોલાલભાઈ ધારાવાળ પંખેડા છે ને એક એક હળી ભેગી કરીને માળો કરે પંખેડા બધી થઈ જાય છે એક એક હળી ભેગી કરીને આખો માળો બાંધે પણ પંખીમાં માણામાં હું તફાવત હું ફેર એ પંખીડા એક એક હળી ભેગી કરીને આખો માળો બાંધે પણ માણા એક હળી કરે ને તો એક ના માળા વીખી નાખે ભાઈ માથે બનવું હોય તો એક દી પંખેડા બનજો મારી ના મુજાશો નહીં હો દાદા મારા દીકરા જગત માથે આ ભારાની માળા જુગ જાળવે આ મારી સરવૈયાની વસ્તીએ જે માળો બાંધ્યો છે ને ભાઈ હે આ સરવૈયાની વસ્તીએ જે માળો બાંધ્યો છે અને ભલા ભલા જો આજીવની મારી સરવૈયાની વસ્તીનો માળો વિખાવા તમને તે તો ભારાની માળા જાળવા મને કાંઈક હું ના લાગે હો ના લાગે હો હારો સમય હોય દુનિયાની માથે આ રૂપિયા છે તો સફેદ બોલાવશે ભાઈ માલ હે તો મોહબ્બત હે ભલા મારા રૂપિયા છે તો દુનિયા બોલાવશે ગરીબના ઝૂંપડાનો કોઈ મહેમાન ન થાય રૂપિયા વાળો બંગલા વાળા ભાડે તો માણા હર કોઈ મહેમાન બને રૂપિયા વાળા ભાળી તો હર કોઈ મહેમાન બને પણ ગામના પાદરમાં કદાચ સાદળ સાપરું હોય એ સાદળ સાપરાની માલબા એ ગરીબડો એ 4-3 દિવસથી ભૂછો ને તરસો હોઈ ગયો હોય ને કોઈ પૂછવા ન જાય કે ભાઈ ખાધું એ ગરીબાઈ છે કારણ કે એની પાસે આ નથી એટલે એને પૂછવા ન જાય કોઈ કારણ કે ગરીબનો દીકરો હોય ગામના સીમાડાની મારી પાસે ઝૂંપડું નાખીને બેઠો હોય ગરીબનો દીકરો હોય એ રાજનીતિ રોતા હોય ને કારણ કે રાજનીતિ રોતા હોય આ શબ્દો બહુ સમજવા વાળા છે ભાઈ રાજનીતિ રોતા હોય ગરીબના દીકરા રોતા હોય અને કોઈ સાના નો રાખે આ ગરીબના દીકરા રોતા હોય ને એને કોઈ સાના નો રાખે અને રૂપિયા વાળા માણા હોય એના દીકરાની આંખમાં ફૂચરું પડ્યું હોય ને તો રાતે પાછા ખબર કાઢવા જાય કે ભાઈ હું છું ઈ રૂપિયા બોલે ભાઈ મારી મીઠું મીઠું બોલે એની ભાઈ મંડી કરાવતી નહીં
જીવાયું બસો નીકળું ભાભી અને ભગવતી મારી મેળાની માંગલને વધાવે